હેલો એવરીવન. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. તમે જ્યાં પણથી જોતા હોય, તમારી જે પણ કન્ટ્રીઝનો ટાઈમ હોય, ગમે ત્યાંથી તમે જોતા હોય, તમને બધાને જય સ્વામિનારાયણ એન્ડ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જસ્ટ સ્ટે અન્ટિલ. આજે હું મસ્ત ટોપિક લઈને આવી છું, જેથી કરીને તમે બધા સમજી શકો કે અત્યારે ઘણા લોકો એ મૂંઝવણમાં રહે છે, રાઈટ? ઘણા લોકોને ડર પણ છે કે જે પણ એ લોકોનો સંકોચ છે, એના વિશે આપણે વાત કરીશું, જેથી બધાને મોર ક્લેરિટી મળે, રાઈટ? સો નમસ્તે મિત્રો, મારું નામ ફાલ્ગુની પટેલ છે. હું ન્યુયોર્ક યુએસએમાં રહું છું. આઈ વોઝ કેમ ઇન 2007 એઝ અ સ્ટુડન્ટ એન્ડ મારું ગ્રેજ્યુએશન પત્યા પછી મેડિકલ પ્રોફેશનમાં 11 યર્સ જોબ કરી. 11 યર્સ જોબ કર્યા પછી એક રિયલાઇઝ થયું કે વન ઇન્કમ ઇઝ નોટ ઇનફ, રાઈટ? કે અત્યારે આપણે રિયાલિટી જોઈએ છે કે ઘણી બધી મોંઘવારી વધી ગઈ છે અને ઘણી બધી વસ્તુ આપણે એક્સપેન્સ થઈ ગઈ છે, રાઈટ? બિલ્સ લઈ લો, કિડ્સનું ફ્યુચરની ચિંતા હોય, કિડ્સના એક્સપેન્સ હોય, ગ્રોસરી હોય, બિલ્સ હોય, બધી વસ્તુ, રાઈટ? આપણે જોઈએ છે કોલેજ ફીસ, અત્યારે એજ્યુકેશન્સ બી બહુ એક્સપેન્સિવ થઈ ગયું છે, ગેસના પ્રાઇસીસ. તો આ બધી વસ્તુની વચ્ચે આપણે એક વસ્તુ છે કે ભાઈ આપણે કંઈક નવું કરવું જોઈએ, રાઈટ? પણ એ નવું કરવા માટે ઘણા લોકો ને વિચારે છે, એવું નથી કે નથી વિચારતા, તેઓ એ વિચારે છે કે ભાઈ સમથિંગ કંઈક કરીએ, સાઈડમાં કંઈક કરીએ, જે ફૂલ ટાઈમ જોબ કરતા હશે, રાઈટ? તો એ ફૂલ ટાઈમની સાથે સાથે કંઈક કરીએ એવું કે જેથી કરીને આપણને કે આપણી ફેમિલીને સપોર્ટ મળે, રાઈટ? પણ એ સપોર્ટ કરવા માટે જ્યારે એ થિંક કરે છે ને, ત્યારે એ થિંક કરવામાં એમને કઈ કઈ બાબતો અવરોધ નડે છે, એમને કયા વસ્તુના લીધે કે કઈ એવા રીઝન છે કે જેના લીધે એ લોકો કંઈ પણ સાઈડમાં સાઈડ હસલ કે કંઈ પણ કે એવી કોઈ પણ ઇન્કમ સ્ત્રોત નથી કરી શકતા કે જેથી કરીને, કારણ કે હવે 1 કલાક તમે જોબ કરતા હોય કે લાઈક 8 કલાકથી 10 કલાક જોબ કરો, રાઈટ? હવે એક જોબ કરીને આવ્યા પછી તમે તમારી એનર્જી ડ્રેઇન હોય, તમે થાકી ગયા હોય, એવામાં તમે બે જોબ કરતા હોય, રાઈટ? ચલો સેકન્ડ જોબ કરો, પણ સેકન્ડ જોબમાંથી પણ એટલી ઇન્કમ નથી થતી કે જેથી કરીને તમે ફેમિલીના ડ્રીમ્સ પૂરા કરી શકો કે તમારા ડ્રીમ્સ પૂરા કરી શકો, રાઈટ? અને સાથે સાથે તમે પોતે એટલા ડ્રેન થઈ જાઓ છો કે ક્યારે બાળક મોટું થયું, ક્યારે બોલતા શીખ્યું, ચાલતા શીખ્યું, કે ક્યારે એ વસ્તુ બધા માઇલસ્ટોન છે, રાઈટ? જેને નાના બાળકો છે એ લોકો રિલેટેડ કરી શકશે કે એ બધી વસ્તુમાં એ લોકોને ખબર જ નથી કે એ લોકો જોબે ગયા હોય ને આ બધી વસ્તુ થઈ ગઈ હોય, રાઈટ? તો એ મેમરી